એકલવ્ય ન્યૂઝ નેટવર્ક દ્વારા ફરી એકવાર સરકારી અનાજની કાળાબજારીનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં દરિયાપુર ઝોનમાં અહેમદ હુસેનની ચાલીમાં આવેલ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર મોદી એકતા રમેશકુમારની રેશનિંગની દુકાનમાંથી ખુલ્લેઆમ સરકારી અનાજની હેરાફેરી કરી મોટા પાયે કાળાબજારી ચાલી રહી છે, જેનું અમારા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર સ્ટિંગ ઓપરેશનની માહિતીની વિગતો મુજબ 50-50 કિલોની સરકારી અનાજની બોરીઓમાંથી સફેદ કલરની પ્રાઇવેટ બોરીઓમાં પલટી મારી ઘઉં તેમજ ચોખાનો જથ્થો ટેમ્પોમાં ચડાવતા નજરે પડી રહ્યા છે। અહીં સરકારી અનાજની 10 થી 12 બોરીઓ ટેમ્પોમાં ચડાવાતી હોવાનું અમારા સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયું છે, જેને લઈને દુકાનધારકની વિગતો અને સ્ટિંગ ઓપરેશન કરેલ વિડીયોના તમામ પુરાવાઓ દરિયાપુર ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ચાર્મીબેન જોશીને વોટ્સએપ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે। તેમજ લાલ દરવાજા ખાતે આવેલ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીની કચેરી ખાતે લેન્ડલાઇન નંબર પર આ બાબતે સરકારી અનાજની થતી કાળાબજારીને રોકવાના હેતુથી ફરિયાદ કરવામાં આવી છે અને અહીંના શ્રી મિહિરભાઈ પરમારને પણ વોટ્સએપ દ્વારા સમગ્ર સ્ટિંગ ઓપરેશનનો વિડીયો અને માહિતી મોકલી ફરિયાદ કરેલ છે। આ બાબતે અમારા દ્વારા લેખિતમાં સરકારી અનાજની થતી કાળાબજારી વિશેની આ રેશનિંગ દુકાનધારકની ફરિયાદ અરજી પણ સ્ટિંગ ઓપરેશન કરેલ વિડીયોના મેમરી કાર્ડ ભરેલ પુરાવાઓ સાથે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રીની કચેરી લાલ દરવાજા અમદાવાદ ખાતે આપવામાં આવશે। ત્યારે હવે જોવાનું રહ્યું કે અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીઓ દ્વારા આ રેશનિંગ દુકાનધારક પર રહેમ નજર રાખવામાં આવશે કે પછી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે।